प्रातस्मरणीय परम श्रद्धेय परम पूज्य श्री पितृचरण, विराजमान भूदेव वृंद, आ दिव्य उत्सवनी अंदर निमित्त बनेला बधा ज मनोरथी परिवार एवं श्री वल्लभना स्वरूपने जाणवा माणवा अने पामवा माटे आवेला मारा बधा ज आत्मीजनों, आज अपनी सत्संग यात्रानो 5मो दिवस। श्री हरिरायजीनी आड़ीथी, श्री हरिरायजीनी कानीथी अने श्री हरिरायजीनी दृष्टिथी આપણે શ્રી વલ્લભને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અને આજે દિવસ પણ સુંદર, ગીતા જયંતીનો, અને જ્યાં આવો સુંદર દિવસ કે જ્યારે ભગવાને સ્વયં અર્જુનને નિમિત્ત બનાવી આખી સૃષ્ટિને આ ગીતાનો ઉપદેશ આપ્યો, અને આજે જે સાખીઓ છે એ પણ શ્રી હરિરાય મહાપ્રભુજીની એવી શિક્ષાત્મક સાખીઓ છે। આ વલ્લભ સાખીની અંદર તમને ઘણા ઘણા શ્રી હરિરાય મહાપ્રભુજીના શેડ જોવા મળશે। ક્યાંક ક્યાંક આપણને લાગે કે એક સખી રૂપે શ્રી વલ્લભનું સ્મરણ કરી રહ્યા છે, ઘણીવાર એમ લાગે કે વલ્લભના વંશમાં જન્મેલા વલ્લભ કુળના બાળક રૂપે વલ્લભનું સ્મરણ કરી રહ્યા છે। ક્યાંક એમ લાગે કે શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના નિજજનોને શ્રી વલ્લભના યોગ્ય બનાવવા માટે કેટલીક ટકોરો પણ કરી રહ્યા છે, અને એવી શિક્ષાત્મક સાખીઓ કે જેમાં કંઈક ઉપદેશ જીવોને શ્રી હરિરાય મહાપ્રભુજી આપ્યો છે, એવું પણ આજે આપણે દર્શન કરીશું। કારણ કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદ આપણને મળે પણ યોગ્યતા ન હોય તો સ્થાન પર ટકાય નહીં। શ્રી વલ્લભે એવી કૃપા કરી કે આપણને ઉચકી અને શ્રીનાથજી બાવાના ચરણોમાં પધરાવી દીધા। શ્રી વલ્લભે કૃપા કરી આપણને ઉચકી શ્રીજીના ચરણો પર પધરાવી તો દીધા, ચરણોની સન્મુખ બેસાડી તો દીધા, હવે ત્યાં કેટલી વાર સુધી ટકી શકીએ છે એ આપણી ઉપર છે। સન્મુખ આવી ગયા, સન્મુખ બેસી ગયા આપણે, પણ આપણી અંદર કઈ વસ્તુ છે કે જે મળેલા પ્રભુથી દૂર લઈ જાય। ઘણી વાર હું કહેતો હોઉં, ઘણા કહે કે એવું શું કરીએ કે અમને પ્રભુ જલ્દી મળે, ત્યારે હંમેશા હું કહેતો હોઉં કે એમ ન પૂછો કે એવું શું કરીએ કે ભગવાન જલ્દી મળે, અરે એમ ચિંતન કરો કે એવું શું કરી રહ્યા છીએ કે મળેલા પ્રભુથી રોજ વધારે ને વધારે દૂર જઈ રહ્યા છીએ। એ તો આપણને મળેલા શ્રી વલ્લભે તો આપણો હસ્તમેલાપ શ્રીનાથજી સાથે કરાવી દીધો છે, પણ એવું શું કરી રહ્યા છે, એવી કઈ પ્રવૃત્તિ આપણા દ્વારા થઈ રહી છે કે મળેલા પ્રભુથી દૂર જઈ રહ્યા છીએ, મળેલા પ્રભુથી અલગ જઈ રહ્યા છીએ। અને એ જ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે। કારણ કે કોઈ પણ શિક્ષા હોય ને તો શિક્ષા પણ એક પ્રકારના સંસ્કાર રૂપે છે, અને કોઈ પણ સંસ્કાર હોય એના 3 ક્રાઇટેરિયા છે। સંસ્કારના 3 પ્રકારથી જોઈ શકાય। સંસ્કાર એટલે શું? સૌથી પહેલા કહ્યું દોષ માર્જન। શું કહ્યું? બીજું અતિશયાધાન, અને ત્રીજું લક્ષણ છે હિનાંગ પૂર્તિ। આ 3 પ્રકાર છે સંસ્કારના, આ 3 પ્રકાર છે શિક્ષણના, આ 3 પ્રકાર છે ઉપદેશના યા શિક્ષાના। કયા કયા? સૌથી પહેલું કયું દોષ માર્જન, બીજું કયું અતિશયાધાન, અને ત્રીજું કયું હિનાંગ પૂર્તિ। હવે દોષ માર્જન કોને કહેવાય? ભલે કપાસમાંથી પેલું રૂ મળે અને રૂમાંથી કપડું બને, પણ કપાસ જ્યારે ઘરમાં આવે તો એમને એમ શું એનો ઉપયોગ કરવામાં આવે કે પહેલાં એના છોતરા કાઢી દેવામાં આવે? શું કરવામાં આવે? બોલો તો ખરા। કોઈ અનાજ પણ લઈને આવો બહારથી તો પહેલાં એને ધુઓ છો કે નહીં? એને શું કહેવાય? દોષ માર્જન। તો શિક્ષણનો એક ક્રમ એ છે કે ગુરુ દ્વારા એવી વાણી સાંભળવા મળે યા કેટલાક એવા શબ્દો પણ આપણને મળે કે જે આપણને થોડા વિચલિત પણ કરી નાખે, થોડા હલાવી પણ નાખે, ત્યારે માનવું કે એ દોષ માર્જનની પ્રક્રિયા ચાલુ છે। બીજું કયું? અતિશયાધાન। એક કપડું આપણને મળે, કોટન આપણને મળે, અને કોટનમાંથી તમે એક સરસ શર્ટ સીવી લીધું। હવે શર્ટ બની તો ગયું પણ સીધા પહેરી નહીં શકાય। બોલે કેમ? હજી એમાં બટન લાગ્યા નથી। તો એક કપડાનું તમે એક વસ્ત્ર સીવ્યું એને કહેવાય અતિશયાધાન, પણ જ્યારે એમાં બટન લગાવો ત્યારે પહેરી શકાય, એને કહેવાય હિનાંગ પૂર્તિ। એટલે જે અધૂરું હતું એમાં પૂર્તિ કરી। તો આ 3 પ્રક્રિયાથી આપણું પણ શુદ્ધિકરણ।
શ્રી હરિરાય મહાપ્રભુજી આ વલ્લભ સાખીના માધ્યમથી કરે છે. દોષ માર્જન પણ કરે છે. આપણી અંદર જાણે અજાણે કોઈ એવી વસ્તુ આવી ગઈ હોય, કોઈ એવી દોષની પ્રવૃત્તિ આપણા મનમાં આવી ગઈ હોય, એને દૂર પણ હરિરાયજી કરે, એટલે કહેવાય દોષ માર્જન. પછી અતિશયાધાન, એક વૈષ્ણવત્વનું જીવન શું હોવું જોઈએ એ પથ પર આપણને લઈ જાય. પણ વૈષ્ણવત્વના પથ પર ચાલતા ચાલતા પ્રભુ ન મળે તો યાત્રા અધૂરી કહેવાય. તો જીવનમાં જેના વિના આપણે અધૂરા છીએ એ પ્રભુને મેળવે એને કહેવાય હિનાંગ પૂર્તિ. આ ત્રણેય પ્રક્રિયા દ્વારા શ્રી હરિરાય મહાપ્રભુજી આ વલ્લભ સાખીના માધ્યમથી આપણા જીવનને સાર્થક અને સિદ્ધ કરે છે. તો કાલે કેટલી સાખીઓનું દર્શન આપણે કર્યું? બહુ સરસ. તો 30 સાખીઓનું દર્શન કાલે આપણે કર્યું. તો આજે 31 થી લઈ 35 સાખીઓનું આપણે ગાન કરીશું અને પછી એનું દર્શન કરીશું. અને આજે બધી શિક્ષાની વાતો આવવાની છે. જો આજે ગીતા જયંતિ પણ છે અને હરિરાય મહાપ્રભુજી થોડુંક એવી ટકોર પણ આપણને કરવાના છે, તો એનું શ્રવણ પણ આપણે કરીશું. અને માટે રંચક દોષ ન દેખીએ વેગુણ પ્રેમ અમોલ, પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ શ્રી વલ્લભ, તાસો અંતર ખોલ. સાધન કરો દૃઢ આશરો, કુલ ભજવો ફરે, પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક શ્રી વલ્લભ, વારો કલ્પ અનેક. वल्लभ जीवन प्राण हूँ, नयन राखोगे पलकन के पर्दा करो, जानन दे हो फेर श्री वल्लभ, जानन दे हो फेर. बजाते पूर्ण ब्रह्म प्रगट भये श्री लक्ष्मण भट्ट के, निज जन पर बरखत सदा श्री व्रजपति पदने श्री वल्लभ, श्री व्रजपति पदने. वल्लभ श्री लक्ष्मण सूत पुरुषोत्तम जागत सोवत स्वप्न में घोर जोश निसार, श्री वल्लभ व्रजईश के चरण धरो हिय माज श्री वल्लभ, चरण धरो हिय माज श्री वल्लभ, चरण धरो हिय माज श्री वल्लभ, चरण धरो हिय माज वल्लभ, चरण धरो हिय माज. 31મી સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે,
રંચક દોષ ન દેખીએ, વે ગુણ પ્રેમ અમોલ, પ્રેમ સુહાગી જો મિલે, તાસો અંતર ખોલ. જ્યારે સત્સંગની વાત કરી, ભગવદ નામની વાત કરી, ભગવદીઓના સંગની વાત કરી, અને ભગવદીઓના સંગની વાત કરી, સત્સંગની વાત કરી, એક સાવધાની રાખવાની વાત હરિરાય મહાપ્રભુજી કરે છે. વસ્તુ કઈ પણ છે બહુ અઘરી. કહું કે ચાલશે? એવા તો નહીં ફાવે. એવા કહું છે અઘરું, પણ સાંભળ, આકરું પણ લાગશે થોડું. હરિરાયજી કહે છે કે જ્યારે ભગવત સત્સંગમાં જોડાઈએ, જ્યારે ભગવત સત્સંગ કરીએ, વૈષ્ણવનો સંગ કરીએ, ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી, ભૂલથી પણ કોઈના દોષ જોવા નહીં અને દોષોનું વર્ણન કોઈની આગળ કરવું નહીં. તમને લાગશે કે આ કરીએ તો પછી સત્સંગમાં આવવાનો લાભ શું, મંદિરમાં હવેલીમાં જવાનો ફાયદો શું? આ તો મારું ઓક્સિજન કહેવાય. ઓક્સિજન વિના જીવાય કેમ? આ કેટલી મોટી વાત આપણે કહી દીધી. બીજું કંઈ કહ્યું હોય તો કરી લે, 84 પરિક્રમા કરવાની કીધી હોય તો કરી લે, પણ દોષો નહીં જોવાના. અને દોષો ન જોઈએ તો પછી અહીં હવેલીમાં આવવાનો ફાયદો શું, સત્સંગમાં જઈને બેસવાનું શું? અને સત્સંગમાં આવીને 4-3 કલાક બેસી એના કરતાં પહેલી જે 10 મિનિટ હોય ને, એ અસલી સાર મળી જાય. દુનિયામાં કોણ ક્યાં ગયું, કોણ શું થયું, બધી ખબર પડી જાય. અને જો દોષ જ જોવાના ન હોય ને દોષનું વર્ણન કરવાનું ન હોય તો પછી ભગવત સત્સંગમાં કે ભગવદીઓનો સંગ કરવામાં કે હવેલીમાં જવાનો લાભ શું? અને હરિરાય મહાપ્રભુજી કહે છે કે ભગવદ રસ શું છે? જ્યારે સત્સંગમાં આવીને બેઠો, ભગવદ નામ લો, ભગવદ ગુણગાન કરો, અને જે અલૌકિક રસ આપણે આપણી અંદર ભેગું કરીએ છીએ, અને બહાર જઈને કોઈકની નિંદા જો આપણે કરી તો સમજી લો એ પાત્રમાં એક છિદ્ર પડ્યું, અને નિંદા સાંભળી સમજી લો બીજું છિદ્ર પડ્યું, અને એમ કરતા કરતા જે ભગવદ રસ આપણા હૃદયની અંદર હતો અને લોકોની નિંદા કરવા ગયા, લોકોની પંચાયત કરવા ગયા, અને એમાં આખો ભગવદ રસ ઢોળાયો અને જેવા હતા એવા ને એવા રહી ગયા. યુગો યુગોથી ભગવત સત્સંગ શ્રવણ કરીએ છીએ, અને આ જ દોષ એક એવો છે કે જે દોષના કારણે આપણું કરેલું બધું ધોવાઈ જાય છે. અને આ ભગવદ કોઈના દોષ જોવાય વસ્તુ શું છે? હરિરાયજી 2 વસ્તુની વાત કરી છે. એક તો કોઈની અંદર દોષ હોવા, અને બીજું આપણી દોષ દ્રષ્ટિ બની જવી. કોઈની અંદર દોષ હોય તો એ દોષ તો દૂર થઈ શકે, પણ જો આપણી દોષ દ્રષ્ટિ થઈ ગઈ હોય તો ગમે તેટલા સારા માહોલમાં તમને જઈને બેસાડે તો પણ તમે કંઈક ગોતી લેશો. ના, એમ તો બધું સારું છે, પણ એમ તો બધું સારું હતું, પણ આ પણ ગમે ત્યાંથી ગોતીને લઈ આવશો. કારણ કે શું બતાવે છે? દોષ દ્રષ્ટિ. મને કોઈ કહેતું હતું કે ઘણા જીવો ભગવત નામ લે, ભગવત સત્સંગ કરે, પણ આટલી આટલી વૈષ્ણવની પંચાયત, આટલી આટલી લોકોની નિંદા કરતા હોય, અને આપણે તો કહેવામાં આવે છે કે બધા જીવો ભગવત લીલાના છે, તો આવું ખટપટ કરતા હોય, પ્રપંચ કરતા હોય, એ પણ લીલાના જીવ કહેવાય ખરા? મેં તો લીલાના જીવો કહેવાય ખરા, તો પછી આવું કેમ કરે? મેં તો લીલાના જીવો પણ 2 પ્રકારના, એક લીલામાંથી વિખૂટા પડેલા અને બીજું લીલામાંથી કાઢેલા. તો લીલાના કહેવાય ખરા? ત્યાં સીધા ન રહ્યો, ત્યાંથી કાઢ્યા હોય. તો રંજક દોષ ન દેખીએ. વાત કરી કે ભગવદ નામ, ભગવત સત્સંગ, ભગવત સાનિધ્યમાં આપણે હોઈએ તો સૌથી મોટો અપરાધ જે આપણાથી થાય છે, શું થાય છે? આપણા મુખથી યદી કોઈની નિંદા નીકળે અને આપણા કાનમાં યદી કોઈની નિંદા જાય. આ મુખથી કોઈની નિંદા કરો છો એ તો મોટો અપરાધ છે જ, પણ આ કાનથી નિંદા સાંભળો છો એ એનાથી પણ મોટો અપરાધ છે. હું હંમેશા એક વસ્તુ કહેતો હું, આ નિંદા, ચાડી ચુગલી, આ બધું શું છે? આ બધો કચરો છે. ને જ્યારે કોઈ વ્યક્તિ આવી આપણી પાસે કોઈની નિંદા કરે તો સાવધાન થઈ જજો, પોતાની જાત ઉપર સાવધાન થજો. કેમ? કારણ કે નિંદા કચરો છે, અને કચરો કોઈ ગમે ત્યાં ન નાખે. કચરો ક્યાં નાખે? કચરો ક્યાં નાખવામાં આવે? ડસ્ટબિન દેખાય એમાં કચરો માણસ નાખે. તો યદી આપણી આગળ પણ કોઈ આવીને કોઈની નિંદા કરે તો પોતે સાવધાન થઈ જજો કે ગામમાં લોકો મને શું સમજે છે. આટલા બધા લોકો હતા પણ નિંદા કરવા માટે બીજે ક્યાંય ના ગયો, મારી પાસે જ કેમ આવ્યો?
અને સાવધાન થજો. અને હંમેશા કહું છું કે યદિ તમારા જીવનને બનાવવું છે તો આ ડસ્ટબિન ન બનાવો કે કોઈ આવીને ગામના કચરા નાખી જાય. બનાવવું હોય તો ફ્લાવર વોશ બનાવો કે જે પણ આવે એક સુંદર ફૂલ પધરાવી જાય. એ સુંદર ફૂલ પધરાવી જાય તો એ જીવનની મોલ છે, એ જીવનની કિંમત છે. બાકી દુનિયામાં આપણે આવ્યા પણ ઠાકોરજી આપણને ત્રાજવા લઈને મોકલ્યા નથી કે ત્રાજવા લઈને આવો અને આખા ગામને જોગતા ફરો. જ્યારે ઠાકોરજીએ આપણો સ્વીકાર પણ સહદોષ કર્યો, જ્યારે ઠાકોરજીએ આપણને પણ જેવા હતા એવા સ્વીકાર્યા, તો પછી દુનિયાની માપણી કરવા વાળા આપણે કોણ? અને એક વસ્તુ યાદ રાખજો, આ વસ્તુ કર્મની ગતિ બહુ જ, આજે ગીતા જયંતિ એટલે કહું છું, કર્મની ગતિ બહુ જ ગહન છે અને એટલી બધી સૂક્ષ્મ છે કે આપણને ખબર નથી હોતી કે આ દુનિયામાં આપણે જે પણ એક્શન કરીએ છીએ એનું રિએક્શન એના કરતાં પણ પાવરફુલ હોય છે. અને જે પણ એક્શન આપણા હાથે થાય છે એ એક બીજ તમે રોપી રહ્યા છો અને જેવું બીજ રોપાયું છે એનું ફલ પણ તમારે જીવનમાં ભોગવવું પડે. એક સિમ્પલ તમને દ્રષ્ટાંત આપું કે કર્મની ગતિ કેટલી બધી ગહન છે. 3 મિત્રો ચાલતા ચાલતા ક્યાંક જંગલમાં જતા હતા અને એક વૃક્ષ નીચે 3એ વિશ્રામ કર્યો અને વિશ્રામ કરી અને કહે કે સવારે આપણે ચાલ્યા જઈશું. અને જ્યાં સવાર પડવાની હતી ત્યાં 2 કાગડા ક્યાંકથી ઉડતા ઉડતા આવ્યા અને ઉપર એ વૃક્ષ ઉપર બેઠા અને વૃક્ષ ઉપર બેસીને બંને કાગડા એકબીજાથી વાત કરવા લાગ્યા. હવે 3 મિત્રોમાંનો એક મિત્ર એ હતો કે જેને પક્ષીઓની ભાષા સમજમાં આવતી હતી. અને જ્યાં બધા મિત્રો કે ચલો આપણે જઈએ, બહુ દૂર થઈ જઈ રહ્યું છે, બહુ મોડું થયું છે. પેલો મિત્ર કે ના, સાવધાન થા, આખી બહુ ગહન ચર્ચા ચાલી રહી છે બંનેમાં. બોલે શું ચર્ચા ચાલી રહી છે? બોલો એક કાગડો ઉડતો ઉડતો આવ્યો અને એની કાગડી જે છે એને કહ્યું કે ક્યાંથી જઈને આવ્યો? બોલે હું યમલોક ગયો હતો. તો આજે આવવામાં આટલું મોડું કેમ થયું? એને કહ્યું કે આજે એક બહુ વિચિત્ર પ્રસંગ યમલોકમાં આવ્યો હતો અને એટલો બધો વિચિત્ર પ્રસંગ હતો કે યમરાજ માટે અને ચિત્રગુપ્ત માટે પણ એ મુશ્કેલ થઈ ગયું હતું કે એનો ફેસલો કેમ કરીને કરીએ. બોલે શું હતું? બોલે એને કહ્યું કે એક પ્રસંગ બન્યો કે એક દેશનો રાજા અને રાજાને કોઈ સંતાન નહોતું. મોટા મોટા વિદ્વાનોને પૂછ્યું તો વિદ્વાનોએ કહ્યું કે એક વિધાન છે, આ ગામની અંદર જેટલા પણ બાળકો છે એ બધા બાળકોને તમે એક દિવસ ભોજન કરાવો તો તમારે ઘેર પારણું બંધાશે. અને મોટા મોટા વિદ્વાનોનું માનીને એ રાજાએ એ શહેરના જેટલા પણ બાળકો હતા એ બાળકોને ભોજન કરવા માટે આમંત્રિત કર્યું. પણ એમાં થયું શું? જે બાળકો માટે ખીર બનતી હતી એ જ ઘડી ખુલ્લામાં, એ જ ઘડીએ એક સમળી એક મરેલા સર્પને લઈને ઉપરથી ઉડતી હતી અને મરેલો સર્પને લઈને જ્યાં ઉપરથી ઉડી અને કહેવાય એક ખીરની અંદર સાપના મુખમાંથી વિષના બિંદુઓ ટપક્યા અને જ્યાં વિષના બિંદુઓ એ ખીરની અંદર ટપક્યા અને આખું ભોજન વિષવાળું થયું. અને કહેવાય કે જ્યારે રાજાએ આ બાળકોને સુખ આપવા માટે એક સાથે ગામના બધા બાળકોને બેસાડ્યા અને પોતાના હાથે આ ખીર બધા બાળકોને પાઈ અને જ્યાં બધા બાળકોને આ ખીર પાઈ અને દેખતા દેખતા 15-20 મિનિટની અંદર તો એક એક કરીને બધા બાળકો ઢળવા લાગ્યા અને જોતામાં આખા ગામના બાળકો સમાપ્ત થઈ ગયા. અને જ્યારે આ દ્રશ્ય જોયું તો એમના માતા પિતાથી પણ સહન ન થયું અને માતા પિતા પણ મૃત્યુ પામ્યા. અને રાજાને પણ એવો આઘાત લાગ્યો કે આ મારા સુખ માટે મેં આ શું કરી દીધું? આખા ગામના લોકોને બાળક વિનોણા કરી નાખ્યા, એમના માતા પિતા પણ મરી ગયા અને રાજાને પણ આઘાત લાગ્યો અને એનું પણ મૃત્યુ થયું. ત્યારે 3 મિત્રો સાવધાન થયા અને ત્યારે કાગડો કહે કે યમલોકની અંદર એ પ્રશ્ન આવ્યો કે આટલી બધા લોકોની મૃત્યુ થઈ, પણ આનો અપરાધ કોના માથે નાખવો? આની સજા કોને આપવી? આનો દંડ કોને આપવો? કહે કે બ્રાહ્મણોએ આ ઉપદેશ આપ્યો હતો કે આવું રીતે કરાવો, પણ બ્રાહ્મણો પણ વાંક નથી. બ્રાહ્મણોએ તો જે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે આજ્ઞા આપી હતી. રાજાનો પણ વાંક નથી. રાજાએ તો બ્રાહ્મણોની વાતમાં ભરોસો કર્યો હતો. આમાં વાંક પેલી સમડીનો પણ નથી, એ તો પોતાના ભોજન સર્પને લઈને જતી હતી. સર્પનો વાંક પણ નથી, એ તો મરેલો હતો. રસોઈયાઓના પણ વાંક નથી, એમણે તો બનાવતા હતા, એમને ખબર નહીં વિષ છે અંદર. રાજાનો પણ વાંક નથી, એણે તો શુદ્ધ માની બધાને ખવડાવી દીધું. તો આટલા બધા લોકોની મૃત્યુ થઈ, એ મૃત્યુનો દોષનો ટોપલો કોના માથે નાખવો? જ્યારે આ ખૂબ ચર્ચાનો વિષય થયો ત્યારે પેલી કાગડી કે શું કીધું? બોલે યમરાજ પણ વિચારમાં પડી ગયા કે આનો નિર્ણય શું કરવો. આજે નિર્ણય ન કરી શક્યા અને યમરાજ કે આજે હું વિચારીશ અને કાલે એનો નિર્ણય આપીશ. અને જ્યાં આવી વસ્તુ કહી ત્યાં એક મિત્ર બોલ્યો કે મને તો લાગે છે કે આમાં મોટી વાત ક્યાં છે? પેલો રાજા જ દોષનો અધિકારી છે.
જો રાજાના મનમાં ઈચ્છા જાગી ન હોત તો આટલા બધા બાળકો મરતા બચી ગયા હોત. પેલો રાજા જ અપરાધી છે. એક મિત્ર આવું બોલી ગયો. અને બીજા દિવસે જ્યારે ત્રણેય મિત્રો કે આપણે બહાર ગામ જવાનું ચાલીએ, કે ના ના, આનો ફેસલો સાંભળીને જઈએ કે આ દોષનો ટોપલો કોના માથે આવ્યો. અને બીજા દિવસે ત્રણેય મિત્રો જે જવાના હતા ત્યાં જ રોકાઈ ગયા. અને બીજા દિવસે કહેવાય છે કે પેલો કાગડો ફરી ઉડતો ઉડતો આવ્યો. પેલી કાગડી પણ રાહ જોઈને બેઠી હતી કે આજે શું નિર્ણય આવશે, આટલા બધા લોકો મર્યા, એમાં દોષનો ટોપલો કોના માથે આવશે. ને જ્યારે પેલા બંને મળ્યા, ત્રણેય મિત્રો પણ સાવધાન થયા અને કે બતાવો શું નિર્ણય થયો. કાગડી જ્યારે પૂછ્યું ત્યારે કાગડો કહે, અરે શું બતાવું, ગજબની વાત થઈ ગઈ. યમરાજ માટે પણ આ મુશ્કેલ હતું, કારણ કે બ્રાહ્મણોનો વાંક નથી, એમને શાસ્ત્રની વાત કરી. રાજાનો પણ વાંક નથી, બ્રાહ્મણો પર ભરોસો કર્યો. ભોજન કરાવ્યું, એમાં સમડીનો વાંક નથી, સર્પનો વાંક નથી, રસોઈયાઓનો વાંક નથી, તો વાંક નીકળ્યો કોનો? અને છેલ્લે યમરાજે નિર્ણય કર્યો કે આ બધામાંથી કોઈનો વાંક નહીં, પણ આ બધા દોષનો ટોપલો કોના માથે નાખો. પેલા ત્રણ મિત્રો જે વૃક્ષની નીચે ઊભા છે, એમાંના એક મિત્રે સત્ય જાણ્યા વિના સીધો રાજાની ઉપર આક્ષેપ કર્યો કે આ દોષનો અધિકારી છે, તો આ બધા જ લોકોની હત્યાનો આરોપ અને હત્યાની સજા પેલા એક મિત્ર ઉપર નાખો, કે જેને સત્ય જાણ્યા વિના, જેને સત્ય પરખ્યા વિના સીધો એના ઉપર દોષનો ટોપલો નાખો. તો વિચાર કરો, જ્યારે આપણે કોઈની નિંદા કરતા હોઈશું તો આપણા માથે એવા દોષના કેટલાના ટોપલા આવતા હશે માથે. જ્યારે આપણા મુખમાંથી એવું કંઈક નીકળતું હશે તો આપણે તો કેટલા લોકોના અપરાધ પોતાના માથે લેતા હશે. અને કઈ ન હોવા છતાં પણ જ્યારે જીવનમાં વિપત્તિઓ આવતી રહે ત્યારે માનો આ આપણું કરેલું નથી, આ આપણું બોલેલું છે. આપણું કરેલું હોય તો આપણે ભોગવીએ, પણ આપણું બોલેલું હોય ને એ પણ માણસ વધારે ભોગતો હોય. અને આ કર્મની ગતિ એટલી બધી ગહન છે કે ક્યાં આવીને આપણને પકડે આપણને ખબર પણ ન હોય. એટલા માટે હૈયા મહાપ્રભુજી કહ્યું કે રંજક દોષ ન દેખીએ. અને આ વલ્લભ સાખીની અંદર ધર્મની બહુ ગહન વસ્તુઓ નથી કીધી, એવી સરળ વસ્તુઓ કીધી છે કે જેને કારણે આપણે આપણો દિશા ભટકી જતા હોઈએ છીએ, જેને કારણે આપણે આપણું પથ ચૂકી જતા હોઈએ છીએ, જેને કારણે શેના માટે આપણને પ્રભુએ આ ભૂતલ પર મોકલ્યા છે અને શેમાં અટવાઈ ગયા એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. એટલે કહ્યું રંજક દોષ ન દેખીએ, વે ગુણ પ્રેમ અમોલ, સુહાગી પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. એટલા માટે તો સાચા અર્થમાં જ્યારે પણ આપણે કંઈક બોલીએ છીએ એવું કે કંઈક સાંભળીએ છીએ તો એમાં કહેનાર કે સાંભળનારનું નુકસાન નથી, એમાં આપણે આપણો ભગવદ રસ ખોઈ રહ્યા છીએ, આપણે ગુમાવી રહ્યા છીએ આપણું સર્વસ્વ. અને બને તો જ્યાં એવું લાગે નિંદા થઈ મૌન થઈને બેસી રહો, પણ કોઈની પણ નિંદા થતી હોય ત્યારે સાંભળવું પણ નહીં અને કહેવું પણ નહીં એમાં, કારણ કે આપણે આપણા ભગવદ રસને ખંડિત કરી રહ્યા છીએ, આપણે પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છીએ. અને એટલા માટે કહ્યું કે રંજક દોષ ન દેખીએ, વે ગુણ પ્રેમ અમોલ. અને કોની અંદર શું ચાલી રહ્યું છે, કોની અંદર શું અવસ્થા છે. જો આ દુનિયાની અંદર જે પણ માણસ મળે ને એ પોતાની સમસ્યાઓથી એટલો બધો ઘેરાયેલો હોય છે કે આપણને ખબર નથી હોતી કે આવું બોલે છે શા માટે બોલે છે, આવું કહ્યું શા માટે કહ્યું છે એણે. તો આપણે કોઈનું મૂલ્યાંકન કેમ કરીને કરી શકીએ? એટલા માટે કહ્યું કે રંજક દોષ ન દેખીએ, વે ગુણ પ્રેમ અમોલ, પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. અને સાચા અર્થમાં એવો જીવ કે જ્યારે કોઈનો પણ સંગ હોય ત્યાં ક્યારે પણ એના મનમાં દોષ બુદ્ધિ નથી, દોષ દ્રષ્ટિ નથી. અને દોષ દ્રષ્ટિ અને દોષ બુદ્ધિ હોય તો ગમે તેવી પરિસ્થિતિમાંથી એ કંઈ ને કંઈ તકલીફ ઊભી કરી લેશે, ગમે તેવા વ્યક્તિની અંદરથી કંઈક ગોતી લેશે, કારણ કે એને દોષ જ જોવો છે, એને દોષ જ ગોતવો છે. પણ જ્યારે સાચા અર્થની અંદર એ ગુણ દ્રષ્ટિ આપણી બનશે તો સાચા અર્થમાં આપણે ધીમે ધીમે પ્રભુ તરફ જવા લાગીશું. એટલે કહ્યું રંજક દોષ ન દેખીએ, વે ગુણ પ્રેમ અમોલ, પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. શ્રી વલ્લભ તાસો અંતર ખોલ, શ્રી વલ્લભ તાસો અંતર ખોલ, શ્રી વલ્લભ તાસો અંતર ખોલ.
ભગવત સત્સંગમાં આપણે જઈએ, ભગવત ચર્ચામાં આપણે જઈએ અને ત્યાં પણ આપણને કંઈ દોષ દેખાય, માનવું કે આ તો પ્રેમથી ભરેલા છે અને મને દોષ દેખાય તો મારી અંદર ક્યાંક કંઈક કમી છે, મારી અંદર આજે પણ કંઈક વિકાસ કરવાની જરૂર મારી અંદર છે. આજે આપણે જ્યાં જઈએ ત્યાં દોષ ગોતી લઈએ. તીર્થોમાં જઈએ તો ત્યાંય દોષ દેખાય આપણને, ક્યાંક જઈએ તો ત્યાંય દોષ આપણને દેખાય, ક્યાંક જઈએ તો ત્યાંય દોષ દેખાય. અને બધે દોષ દેખાય તો માનવું કે દોષ એ વસ્તુમાં નહીં પણ દોષ આપણી દૃષ્ટિની અંદર છે. અને જેવા રંગના ચશ્મા પહેરેલા હોય આપણને એવા રંગનું જગત આખું દેખાય. અને જે ચશ્મા જો છે ને, જો પ્રમાણ ઠાકોરજી પ્રમાણ આપી રહ્યા છે, જેવા રંગના ચશ્મા પહેરેલા હશે એવા રંગનું આપણને આખું જગત દેખાય છે. અને એટલા માટે કહ્યું કે વે ગુણ પ્રેમ અમોલ, કે પ્રભુની સૃષ્ટિ તો પ્રેમથી ભરેલી છે. નથી આવતું પેલું શ્રી ગુસાઈજી એક વૈષ્ણવને મોકલે, જાઓ ફલાણા ગામમાં જઈ આવો અને જો વૈષ્ણવ શું કરે છે. એ ગયો અને જઈને કહે કે અરે ત્યાં તો સત્સંગ થાય છે પણ કેટલા એકબીજાની લોકોની નિંદા અને ક્યાં આ થાય છે ને પેલું થાય છે, લોકો કઈ સેવા કરતા નથી, કઈ સત્સંગ કરતા નથી. આવું બધું જોઈને આવ્યો. ત્યાં એ જ ગામની અંદર શ્રી ગોસાઈજી બીજા વૈષ્ણવને મોકલ્યો કે તું જોઈ આ. એ કે ખરેખર આપની સૃષ્ટિ જોઈને તો કેવો આનંદ આવ્યો, ખરેખર કેટલું તરબોળ, કેવો આનંદ આવ્યો. બોલે કેમ? બોલે આજે ત્યાં જોયું કે લોકોના જીવનમાં એટલી સમસ્યા છે તો પણ સત્સંગ છોડતા નથી, ભલે થોડું પણ કરી લે છે. કેટલી પ્રતિકૂળતાઓ એમના જીવનમાં છે તોય ભગવત સેવા કરી રહ્યા છે, ઠાકોરજીના સન્મુખ થઈ રહ્યા છે, હાથ પવિત્ર કરી રહ્યા છે. આ શું બતાવે છે? એક જ દ્રશ્ય છે પણ જેવી આપણી દ્રષ્ટિ છે આપણે એ પ્રકારનું જગત નિર્માણ કરીએ છીએ અને એ પ્રકારનું જગત આપણે જોઈને આવીએ છીએ. માટે એક નિર્ણય આપણે લઈએ કે જ્યારે પણ બહારની વાત તો નથી કરતો પણ એટલી વાત તો કરીએ કે ભગવત સાનિધ્યમાં હોઈએ, ગુરુના સાનિધ્યમાં હોઈએ, હવેલીમાં હોઈએ કે સત્સંગમાં હોઈએ ત્યારે કોઈના દોષો જોઈશું પણ નહીં અને કોઈની નિંદા સાંભળીશું પણ. 5-6 જણ બોલ્યા. બીજાને લાગશે કે આટલો અઘરો નિયમ લેવડાવશો કાલથી કોઈ નહીં આવીએ. પણ એક વિચાર કરી લો, એકાદશી પણ છે પાછી આજે. આટલો નિર્ણય તો કરી લો કે હવે ક્યારે પણ ગુરુના સાનિધ્યમાં હોઈએ, ભગવત સત્સંગમાં હોઈએ અને ભગવત દર્શન માટે આવેલા હોઈએ ત્યારે એક નિયમ તો લઈ શકશો ને કે કોઈની નિંદા કરવાની પણ નહીં અને કોઈની નિંદા બસ. ક્યાં? ખાલી હવેલીમાં? બહુ સરસ. ક્યાં? હા, હવેલીમાં તો 15-20 મિનિટ માટે આવો છો, 24 કલાકમાંથી 23.5 કલાક તો આપણા. પણ શું વાત કરી કે જ્યારે પણ ભગવત દર્શન માટે હોય, સાનિધ્યમાં હોઈએ તો કમથી કમ અહીંયાથી તો નિયમ એટલો લો, કોઈક જગ્યા તો આપણે એવી રાખી કે જ્યાં જઈને શુદ્ધ થઈને આવીએ. ક્યાંક એવી જગ્યા તો આપણે રાખીએ કે જ્યાં જઈને આપણે લૌકિકને બે ઘડી ભૂલીએ ને જ્યાં જઈએ ત્યાં પણ ભેગું લૌકિક લઈને જઈશું તો ભાઈ ઘરમાં શું ખોટા હતા? ઘરમાં તો બધું ચાલતું જ હતું. આ બધું ભૂલવા માટે તો અહીંયા આવો છો અને અહીંયા આવીને પણ જો એ જ ઊભું કરવું છે તો પછી આપણે ક્યાં ચૂકી રહ્યા છીએ? આપણે આગળ જઈ નથી રહ્યા, આપણે પેલા કાંચીના બળદની જેમ ગોળ ગોળ ફરી રહ્યા છીએ. આપણને લાગે કેટલા દર્શન કર્યા, કેટલું આ કર્યું, પણ આપણે ઊભા તો ત્યાં ને ત્યાં છીએ, આપણી ગતિ આગળ થઈ જ નથી. એટલા માટે કહ્યું કે પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. અને કહેવાય કે જે જ્યાં એવું દેખાય ત્યારે મૌન થઈ જવું અને જ્યાં આપણને પ્રેમને પારખનારો મળે, જ્યાં સંગ કરી આપણા ભગવત ભાવમાં, પ્રભુમાં, આપણા ગુરુમાં, વૈષ્ણવમાં ભાવની વૃદ્ધિ થાય, બોલે એનો સંગ કરવો અને એની આગળ આપણા હૃદયને પ્રગટ કરવું, હૃદયના ભાવ પ્રગટ કરવા. આ હૃદય પણ ગમે ત્યાં ન ખોલવું, જ્યાં આપણા પ્રેમને સમજી શકે, આપણી આસક્તિને સમજી શકે ત્યાં જ આપણા હૃદયના ભાવોને પ્રગટ કરવા. એ વાત કહી 31મી સાખીની અંદર અને આગળ 32મી સાખીની અંદર શ્રી રાય મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે, સાધન કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલે, પલક પલક કે ઉપરે, વારો કલ્પ અનેક શ્રી વલ્લભ
વારો કલ્પ અને સાધન કરો દૃઢ આશરો કુલ ભજવો ફલે પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક શ્રી વલ્લભ વારો કલ્પ અનેક શ્રી વલ્લભ વારો કલ્પ અનેક શ્રી વલ્લભ વારો કલ્પ અનેક 32મી સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, સાધન કરો દૃઢ આશરો કુલ ભજવો ફલ એક પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક. કહેવાય કે આ ભક્તિ માર્ગની અંદર અને વૈષ્ણવના માટે સાધન શું અને ફલ શું? હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર કહે છે કે સાધન કરો દૃઢ આશરો. ચાહે તમારાથી બીજા કોઈ સાધન થતા હોય કે ન થતા હોય, તમે કદાચ ક્યાંક તીર્થોમાં જઈ શકતા હો કે ન જઈ શકતા હો, પણ પ્રત્યેક જીવનું સાધન શેના માટે? સાધન શું? તો કે સાધન કરો દૃઢ આશરો. સાધન કરો તો સાધન પ્રત્યેક વૈષ્ણવનું શું? બોલે શ્રી વલ્લભના ચરણોમાં દૃઢ આશ્રય એ આપણું સાધન. અને આ જે પણ કંઈ આપણે કરીએ છીએ શેના માટે કરીએ છીએ? કે આ આશ્રયને, આ સાધનને દૃઢ કરવા માટે. તીર્થોમાં પણ જઈએ છીએ શા માટે? બોલે બેઠક જીવમાં જઈએ, શ્રી મહાપ્રભુજી કૃપા થાય અને વલ્લભનો આશ્રય દૃઢ થાય. પાઠ પણ કરીએ શેના માટે? કે વલ્લભની વાણી શ્રવણ કરીએ તો વલ્લભમાં આશ્રય દૃઢ થાય. ભગવત સેવા પણ કરીએ શેના માટે? હજી સેવામાં ભાવ જાગતો નથી, સેવા ક્રિયાન્વિત થઈ રહી છે, પણ એટલા માટે કે વલ્લભે આજ્ઞા કરી છે કરો. અને એટલા માટે કરવું છે કે શ્રી વલ્લભની આજ્ઞા ઉપર આશ્રય દૃઢ થાય. જે પણ કરીએ છે તો એમાં સાધન આપણું શું છે? બોલે શ્રી વલ્લભના ચરણોમાં આશ્રયનું દૃઢ થવું. અને કહેવાય એનું ફલ શું છે? તો કે કુલ ભજવો ફલ એક. કે શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના પરિવારની સેવા મળે ત્યારે માનવું કે આશ્રયનું ફલ આપણને મળ્યું, કે શ્રી વલ્લભની આપણને સેવા મળી. તો સાધન અને ફલ બંનેની વાત શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે સાધન કરો દૃઢ આશરો. સાધન કર્યું શું? કે દૃઢ આશ્રય. અને આપે પ્રસન્ન થઈ આપના પરિવારની સેવા આપણને આપી, એ છે એનું ફલ. જો આટલી વસ્તુ જીવનમાં હોય, એક હોય સાનિધ્ય, બીજું હોય સેવા, અને ત્રીજું હોય એની પ્રસન્નતા. કેટલી વસ્તુ? સાનિધ્ય, બીજું સેવા, અને ત્રીજું પ્રસન્નતા. આપણે કેમે કરીને, કોઈ પણ યુક્તિ કરીને, કંઈ પણ કરીને સાનિધ્ય મેળવી લીધું, શ્રી વલ્લભનું સાનિધ્ય મળી ગયું, તો એ જરૂરી નહીં કે આપણને સેવા પણ મળશે. અને કદાચ સેવા પણ મળી તો જરૂરી નહીં કે એમની પ્રસન્નતા પણ આપણને મળશે. તો પ્રારંભ થાય છે સાનિધ્યથી. સાનિધ્ય મળ્યું પછી એમની સેવા મળી, પણ એનાથી પણ ઉત્તમ અવસ્થા છે પ્રસન્નતા. જ્યારે આપણે આપણા પ્રભુની, આપણે આપણા ગુરુની પ્રસન્નતાને યોગ્ય બની ગયા પછી આપણાથી સાધન થાય કે ન થાય, આપણાથી એમની સેવા થાય કે ન થાય, આપણાથી એમનું સાનિધ્ય મેળવાય કે ન મેળવાય, આપણને જોવે અને એમને પ્રસન્નતા આવી જાય, ત્યારે માનો કે સૌથી ઊંચી અવસ્થા કે આ જીવે પ્રભુની પ્રસન્નતા મેળવી છે. ઘણી વાર કહેતો કેટલા વૈષ્ણવ પ્રભુના દર્શન કરવા માટે આવે, કેટલા દર્શન કરવા માટે આવે, નિયમવાળા દર્શન કરવા માટે આવે, અને આપણે પ્રયત્ન કરીએ કે પ્રભુની એક ઝલક મને મળી જાય. બહુ ભીડ હોય તો આપણે પ્રયત્ન કરીએ કે પ્રભુની એક ઝાંકી મને મળી જાય. પણ એવા કેટલાક જીવો પણ હશે કે આપણે બધા તો પ્રયત્ન કરીએ છીએ કે પ્રભુની એક ઝલક મળે, અને પ્રભુ આગળ પણ પહોંચી ગયા હોઈશું, પણ પ્રભુ કદાચ પંજા પર ઊંચા થઈને ગોતતા હશે કે મારા એ જીવો કેમ ના આવ્યા, મારો એ વૈષ્ણવ કેમ ના આવ્યો. અને જ્યારે આ જીવ કહેવાય કોણ? કે જેણે પ્રસન્નતા મેળવી છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે સાધન કરો દૃઢ આશરો. અને દૃઢ આશ્રયો ગુરુનો કર્યો ક્યારે કહેવાય?
ખાલી આપણે કહીએ કે જ્યારે ગુરુ કંઈક કહે અને આપણે કરીએ, ગુરુ કંઈક કહે આપણે કહીએ, એ હજી દ્રઢ આશ્રય કર્યો ન કહેવાય. ગુરુનો દ્રઢ આશ્રય થયો ક્યારે કહેવાય? કે જેવી દ્રષ્ટિ આપણા ગુરુની છે એવી દ્રષ્ટિ આપણી થઈ જાય ત્યારે માનું કે આ દ્રઢ આશ્રય થયો છે. અને ગુરુ જેવી દ્રષ્ટિ થવી એનો મતલબ શું? પેલા જરાક વિકટ પરિસ્થિતિ આવતી અને આપણે વિચલિત થઈ જતા, જરાક કસોટી થતી અને આપણે માનો તૂટી જતા. પણ હવે એ અવસ્થા આવી જાય કે જ્યારે એવી કસોટી આવે અને આપણે વિચાર કરીએ, જો આ પરિસ્થિતિમાં મારા ગુરુ હોત તો મારા ગુરુએ શું કર્યું હોત? જો આ સ્થિતિની અંદર મારા ગુરુ હોત તો મારા ગુરુની મનોદશા શું હશે? અને એ વિચાર કરી ગમે તેવી પરિસ્થિતિ હોય અને વસ્તુને જોવાનો ઢંગ, વસ્તુઓને જોવાની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ ન રહેતા ગુરુની દ્રષ્ટિથી જ્યારે આ દુનિયાને જોવા લાગીએ ત્યારે સાચા અર્થમાં એ ગુરુનો આશ્રય આપણે કર્યો છે એમ કહી શકાય. માટે કહ્યું કે સાધન કરો દૃઢ આશ્રય. આ જગતમાં સાધન કરવું છે તો સાધન શું કરવાનું છે? બોલે ગુરુનો દૃઢ આશ્રય, શ્રી વલ્લભનો દૃઢ આશ્રય. દૃઢ ઇન ચરણ કેરો ભરોસો, જેવા સુરદાસે કરી કે એવો દૃઢ ભરોસો, એવો દૃઢ ભરોસો. અને ભરોસો કોને કહેવાય? કોઈ ગમે તેટલું કરે જેને કોઈ ચલિત ન કરી શકે. જ્યાં સુધી સાંભળેલી વસ્તુ હોય, જ્યાં સુધી વાંચેલી વસ્તુ છે ત્યાં સુધી આશ્રય ક્યારે દૃઢ થઈ ન શકે, કારણ કે ત્યાં સુધી એ આપણી ખાલી માન્યતામાં છે. પણ જ્યારે આપણે પોતે અનુભવ કરીએ ત્યારે વસ્તુ આપણી અનુભૂતિમાં આવી જાય, અને અનુભૂતિમાં આવી જાય ત્યારે એ આશ્રય દૃઢ થઈ શકે. અને માટે તો કહ્યું સાધન કરો દૃઢ આશરો ભજવો ભલે, પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક શ્રી વલ્લભ, વારો કલ્પ અનેક શ્રી વલ્લભ, વારો કલ્પ અનેક શ્રી વલ્લભ, વારો કલ્પ અનેક. બોલે સાધન કરો તો એક જ સાધન કરો કે શ્રી વલ્લભના ચરણમાં દૃઢ આશ્રય થાય. આ તો આપણે સાધન કર્યું, અને સાધન કર્યું એટલે નિવેદન કર્યું, એટલે એપ્લિકેશન કરી. અને એપ્લિકેશન એક્સેપ્ટ થઈ ક્યારે કહેવાય? કે જ્યારે શ્રી વલ્લભ આપણને એમની ટહેલ આપે, શ્રી વલ્લભની ટહેલ આપણને મળે, અને રંચક ટહેલ આપણને મળે ત્યારે માનવું કે આ આપણા સાધનનું આપણને ફલ મળી રહ્યું છે. આ ફલરૂપ સેવા છે. નથી પેલા વૈષ્ણવ હતા બહુ શ્રીમંત, પણ એમને ભજમાં જવાનું ક્યારે મન ન થાય. એમના ઘરમાં જ એક સેવક, એક વૈષ્ણવ સેવા કરતા. એની અંદર વજમાં જવાની કામના બહુ, પણ એની પાસે દ્રવ્ય નહીં. ત્યારે આ શેઠ વૈષ્ણવ કહ્યું કે જો તારી પાસે વજમાં જવાની ઈચ્છા બહુ છે પણ સાધન નથી, અને મારી પાસે સાધનો ઘણા છે પણ વજમાં જવાની ઈચ્છા નથી, શું કરું? બોલે યાત્રા આવી રહી છે, હું એક એવું કામ કરું કે જેથી તારું કાર્ય પણ થઈ જાય અને મારું કાર્ય પણ થઈ જાય. બોલે શું? એવું કર, તું વજમાં જા, તારે જેટલા મહિના રહેવું એટલા મહિના રહે, અને તારો બધો ખર્ચ, બધો દ્રવ્ય હું આપું. પણ એક કામ તારે કરવાનું, જ્યારે વજમાં જઈને પાછો આવે હું 11 બ્રાહ્મણોને તૈયાર રાખીશ, અને વજમાં ફરીને જે પણ તું પુણ્ય લઈને આવે એ પુણ્યનું ફલ તારે મને આપી દેવાનું. વૈષ્ણવ કે મને શું આપત્તિ હોય? જો વજમાં જવા મળે, મારા શ્રી વલ્લભ અને એમનો સમગ્ર પરિવાર ત્યાં બિરાજે છે, એમની ટહેલ કરીશ, એમની સેવામાં રહીશ, અને ત્યાં જઈને આવીશ તો એનાથી વધારે મને શું જોઈએ? એણે આ વાત સ્વીકાર રાખી અને કહેવાય વજમાં ગયા, શ્રી યમુનાજીનું પાન કર્યું, શ્રી ગિરિરાજની પરિક્રમા કરી, ખૂબ દાન પુણ્ય કર્યું ત્યાં, અને પછી ગયા ગોકુલમાં શ્રી મહાપ્રભુજી અને એમના પરિવારની ટહેલ કરવા લાગ્યા. શ્રી વલ્લભ એમને ખૂબ સુંદર સેવાઓ આપતા અને ખૂબ ભાવથી સેવાઓ કરતા, અને મહિનાઓ સુધી શ્રી વલ્લભના સાનિધ્યમાં રહ્યા. અને જ્યારે મહિનાઓ સુધી ત્યાં રહી અને પાછા આવ્યા પોતાને ત્યાં, શેઠજી તૈયાર બેઠા હતા બ્રાહ્મણોને બોલાવીને, અને કહે તો હમણાં સંકલ્પ કરો કે જે પણ કંઈ દાન પુણ્ય કરીને આવ્યા છો, જે પણ કંઈ તમે સેવા કરી છે એનું ફલ તમે હમણાં ને હમણાં મને આપી દો. અને ત્યારે પેલા વૈષ્ણવ હાથમાં જલ લીધું અને કહ્યું, શેઠજી કહે તું ગયો ક્યાં હતો? બોલે જેવો પહોંચ્યો મેં તરત જઈને યમુનાજીમાં પાન કર્યું, પૂજન કર્યું, અને ત્યાં દાન દક્ષિણા કરી, સીધો ગિરિરાજજીમાં સાંજે ગયો, પરિક્રમા કરી, અને પછી બીજે ક્યાંય ગયો જ નથી. શ્રી વલ્લભની પાસે જઈ ત્યાં એમના પરિવારની ત્યાં બિરાજતા પ્રભુની ટહેલ ખાલી કરી છે મહિનાઓ સુધી. બીજે બધે ખાલી એક જ દિવસ ગયો.
ત્યારે શેઠજી કહે કે જેટલી પણ સેવા કરી હોય દરેકનું પુણ્ય મને હમણાં ને હમણાં આપી દે. ત્યારે વૈષ્ણવ હાથમાં જલ લીધું અને કહ્યું કે મેં જે પાન કર્યું, જે પૂજન કર્યું, જે દાન દક્ષિણા કરી, એ બધાનું પુણ્ય આજ ઘડીએ શેઠજી હું આપને આપું છું. ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે તે પાન કર્યું, પૂજન કર્યું, ધર્મ કર્યું, દાન દક્ષિણા કરી, તો ખાલી એક દિવસ કર્યું, અને આટલા 6 મહિના તું શ્રી વલ્લભના ઘેર રહીને એમની સેવા કરીને આવ્યો, એનું પુણ્ય ક્યાં? એ કહે કે પુણ્ય કર્યું હોય તો એનું ફલ અપાય, ને જે વલ્લભની સેવા કરી એ તો સ્વયં મારા પુણ્યનું ફલ છે, તો ફલનું ફલ હું કેમ કરીને આપું? એ તો સ્વયં ફલરૂપ મને મળ્યું, અને ફલનું ફલ મારે કેમ કરીને અપાય? કે જે મને ત્યાં ટહેલ મળી, જે સુખ મને ત્યાં મળ્યું, જે સાનિધ્યનો આનંદ મને ત્યાં મળ્યો, એનું હું કેમ કરીને ફલ આપી શકું? એ તો સ્વયં ફલરૂપ હતું. અને એટલા માટે તો કહેવાય કે પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક, કે એક એક ક્ષણ જે શ્રી વલ્લભની સેવામાં ગઈ, એક એક ક્ષણ જે વલ્લભની ટહેલમાં ગઈ, માનો એ જીવનની ક્ષણોને આપણે જીવી છે. અને જીવનમાં મળેલા બીજા અનેક સુખો, જીવનમાં મળેલા અનેક આનંદો એ શ્રી વલ્લભના ટહેલની એક ક્ષણ ઉપરથી અમે નોછાવર કરીને ફેંકી દેવા તૈયાર છું. એ જ વાત હરિરાયજી કહે કે પલક પલક કે ઉપરે, એક ક્ષણ માત્ર પણ, એક પલક ઝબકે એટલા સમયમાં પણ શ્રી વલ્લભની જો ટહેલ મળી છે, તો એ ટહેલના બદલામાં પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક, આ એક ક્ષણની ઉપરથી હું અનેક કલ્પોને પણ નોછાવર કરીને ફેંકી દેવા તૈયાર છું. એ વાત શ્રી હરિરાય મહાપ્રભુજી આ 32મા સાખીની અંદર કહે છે કે સાધન કરો દૃઢ આશરો, કુલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક. એ વાત અહીંયા 32મા સાખીની અંદર હરિરાયજી કરી, અને આગળ 33મી સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે, કોઈ કહ્યું કે આટલું બધું શ્રી વલ્લભની સેવા, વલ્લભની ટહેલમાં આપને આસક્તિ, કે વલ્લભના સાનિધ્યમાં શ્રી હરિરાયજી આપ કહો છો કે એક ક્ષણ પણ મારી ટહેલની મળે તો મને લાગે કે મારા જીવનના કલ્પો હું નોછાવર કરીને ફેંકી દઉં. તો એવું શ્રી વલ્લભના માટે આપને પ્રેમ કેમ છે? તો હરિરાયજી કહે છે, જાણો છો કેમ છે? બોલે કેમ છે? શ્રી વલ્લભ મારા માટે શું છો જાણો છો? બોલે શું છે? અને હરિરાયજી કહે, वल्लभ जीवन प्राण है, नयन राखो के, पलकन के पर्दा करो, नयन देवो फेर, श्री वल्लभ जानन देवो फेर. वल्लभ जीवन प्राण है, नयन राखोगे, पलकन के पर्दा करो, जानन देवो फेर, श्री वल्लभ जानन देवो फेर, श्री वल्लभ जानन देवो फेर, श्री वल्लभ जानन देवो फेर. જ્યાં શ્રી હરિરાયજીના તાપને કોઈએ જોયું અને પૂછ્યું કોઈએ કે શ્રી વલ્લભ આપના માટે શું છે? શ્રી વલ્લભ યદિ આપને મળે તો આપ વલ્લભને ક્યાં પધરાવો, વલ્લભને ક્યાં રાખો? અને હરિરાયજી કહે કે એવી જગ્યાએ રાખું, એવા સ્થાનમાં રાખું કે જ્યાંથી વલ્લભ ક્યારે જઈ ન શકે. બોલે કેમ? તો હરિરાયજીને પૂછ્યું કે શ્રી વલ્લભ શું છે? તો હરિરાયજી કહે કે શ્રી વલ્લભ જીવન પ્રાણ હે, નયન રાખો ઘેર. બોલે શ્રી વલ્લભ શું છે? હરિરાયજી કહે કે મારું જીવન વલ્લભ છે. અને જીવન વલ્લભ છે એનો મતલબ શું છે? બોલે જીવન વલ્લભ એટલે કે જે છે તો હું છું, અને જે નથી તો મારું અસ્તિત્વ પણ નથી. શ્રી વલ્લભ જ મારું જીવન છે, શ્રી વલ્લભ જ મારા પ્રાણ છે. કોઈ કહે કે શ્રી વલ્લભ હાલ તો ભૂતલ પર નથી બિરાજતા, તો શ્રી હરિરાયજી એ વાત માનવા તૈયાર નથી. શ્રી હરિરાયજી કહે કે શ્રી વલ્લભ કોણ કહે છે કે મારી સામે નથી? મારા હૃદયના ધબકારા ધબકી રહ્યા છે એ પ્રમાણ છે એ વાતનું કે વલ્લભ ભૂતલ પર છે. મારું પ્રાણ, મારા જીવન
હજી મારી અંદર છે, એનો મતલબ એમ કે શ્રી વલ્લભ છે. જો વલ્લભ મારી સામે ન હોત, જો વલ્લભ મારી સાથે ન હોત, જો વલ્લભ મારી જોડે ન હોત, તો આ દેહ, આ હૃદય ધબકારા ભરવાનું પણ ભૂલી ગયો હોત. અને એક એક ધબકારું મારું પ્રમાણ મને આપે છે કે વલ્લભ મારી સાથે છે, કારણ કે મારું જીવન વલ્લભ છે. અને જો વલ્લભ મારી પાસે ન હોય તો આ હૃદયનું પણ સામર્થ્ય નથી કે ધબકી શકે. આ હૃદયનું પણ સામર્થ્ય નથી કે ધબકારો લઈ શકે. આ હૃદયનો પ્રત્યેક ધબકારો મને પ્રમાણ આપે છે કે વલ્લભ તારી સાથે છે, વલ્લભ તમારી જોડે છે, વલ્લભ તમારી નજદીક છે. અને એવા વલ્લભ મળે તો તમે ક્યાં રાખશો? બધા ચાહે છે કે જે પોતાનું સૌથી પ્રિય હોય, જે પોતાનું સૌથી કિંમતી હોય, જે પોતાનું સર્વસ્વ અનમોલ હોય, એને કોઈ એવી જગ્યાએ રાખવામાં આવે કે જેને કોઈ લઈ ન શકે, જેને કોઈ લઈ ન જાય. તો કહેવાય કે શ્રી એવા વલ્લભ જો તમારા પ્રાણ છે, તમારા જીવન છે, તે વલ્લભને તમે ક્યાં રાખવા માંગો છો? ત્યારે હરિયાજી કહે, જે પોતે કોઈને પ્રેમ કરતા હોય તો એમ ચાહે કે એમને એમના હૃદયમાં રાખે. પણ હરિયાજી કહે કે હું મારા પ્રિયતમ એવા શ્રી વલ્લભને મારા હૃદયમાં નહીં, મારા નયનોમાં રાખવા માંગુ છું. શ્રી વલ્લભ જીવન પ્રાણ હૈ, નયનન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાને ન દેહું ફેર. કે જ્યારે શ્રી વલ્લભ મારા પધારે તો મારા વલ્લભને મારા હૃદયમાં નહીં, પણ મારા વલ્લભને તો, મારા પ્રિયતમને તો, મારા પિયને તો નયનનમાં રાખું. એટલે હરિયાજી કહે, પિય તો હી નયનન હી મેં રાખું. પ્રિયતમને પધારવાનું કોઈ સ્થાન હોય, પ્રિયતમને બિરાજવાનું કોઈ સ્થાન હોય તો એ આપણા નયનો છે. એટલે તો હરિયાઈ મહાપ્રભુજી કહે, પિય તો હી નૈન મેં રાખું, 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 પિય તો હી નૈન મેં રાખું. પિય તો હી નયનન હી મેં રાખું. હરિયાજી કહે, બધા જગતના